ઘણીવાર મેં આ વાત કરી, મિલિયનોમાં લોકોએ દેશ વિદેશમાં જોઈ છે, પણ અહીંયા ફરમાઈશ આવી છે, એક પટેલની દીકરી, કણબી પટેલની દીકરી પરણી અને હાહરામાં જાય. અને અમારી સૌરાષ્ટ્રની ધરતીનો એક બહુ સરસ પ્રસંગ છે, બનેલી ઘટના છે. આને આ વાતને કદાચ 100 વર્ષ કે 1.5 વર્ષ થયા છે. તમે સાસણ જાતા હો જુનાગઢથી તો મેંદરડા ગામ આવે છે, આડું મેંદરડા, એની બાજુમાં નાગણી કરી અને ગામ. આજથી 100 વર્ષ પહેલા એક કણબી પટેલની દીકરી, ખેડૂની દીકરી પરણી અને સાસરે જાય, ત્યાં નાગણી ગામમાં હાહરે આવે છે. બને છે એવું કે બારવટિયાઓ નવાબની સામે ગીગા મૈયાનું બારવટિયું હાલે છે. આ પ્રસંગ સાંભળજો. ગીગા મૈયા નામનો બારવટીયો, બારવટીયો એટલે 12 પ્રકારના વટ એને બારવટિયા કહેવાતા. કોઈની બેન દીકરીની આંખમાં આંખ નાખીને વાત ન કરે. જોવા ખાતર કોઈ બેનું સામું જોવે ને વાત કરે બેન કેમ છો, એ વસ્તુ જુદી છે, પણ આંખમાં આંખ નાખીને વાત ન કરાય. પણ કોઈ બેન દીકરીને અડાય નહીં, સ્પર્શ કરાય નહીં. આવા 12 નિયમ, 12 વટ. હગા ભાઈને મારી નાખ્યો હોય તો હાથ જોડે એના ઉપર ઘા ન કરી હગાય. એકવાર વાહો ફરી જાય એના ઉપર ઘા ન કરાય. ગરીબને કોઈ દી લૂંટાય નહીં. આવા બારવટિયા બારવટે ચડતા. એવો ગીગા મૈયા નામનો બારવટિયો. હવે બારવટિયા એવા દાખલા તરીકે આ જીતપુર ગામ છે, તો એ બારવટિયા તમારા ગામના સીમાડે પડાવ નાખે, 15 દી રોકાય, 20 દી રોકાય, તો આખા જીતપુરના આજુબાજુના કોઈ ગામ ખેડૂ વાડીએ હોય એને ઘરે નહીં જવાનું, ઘરે હોય એને વાડીએ નહીં જવાનું. મૂળ સત્તા સામે ટ્રાઇક હોય, સમજ્યા ને તમે? મૂળ સત્તા સામે હોય, પણ કોઈને કામને જવાનું નહીં. હવે નાગણી ગામમાં પટેલની દીકરી પરણીને આવી, 17 વર્ષની દીકરી, અને 15 દિવસ થયા લગ્ન ને. હજી એમાં બારવટિયા ગોજમાં ડુંગરમાં ઉતર્યા એટલે આખું ગામ હજડ બમ, કરફ્યુ લાગી જાય. એટલે ગામમાં છે એને વાડીએ નહીં જવાનું, વાડીએ હોય એને ઘરે નહીં આવવાનું. એમાં પહેલે જ દી એનો દીકરો, એનો પતિ બાઈનો, એ વાડીએ ગયો. 1 દી 2 દી 3 દી સુધી ઘરે ન આવ્યો. પરિણામે 10-15 દી થયા હતા. હજી હારે આવી બાઈ એને, 17 વર્ષની દીકરી કણબી પટેલની. એટલે 1 દી 2 દી ને 3જો દી થયો. એટલે 3જે દી સાંજે હુવા ટાણે વિચાર કર્યો, કાલે સવારમાં જાગીને વહેલું જાગીને ભાત લઈને મારા પતિ પાસે જવું છે વાડીએ. હું અહીંયા રોટલા ખાઉં, મારો પતિ ભૂખ્યો વાડીએ દિવસો કાઢે. સવારમાં વહેલી ઉઠી, ભેહું ઢોર દોયા, છાસુ ફેરી, એને હારા રોટલા તૈયાર કર્યા, શાક કર્યું, અથાણા, સંભારા, અડદની દાળ, માખણનો પીંડો મૂક્યો, શાહીની દેગડી ભરી, ગોળવાની દેગડી ભરીને કુંડલો તૈયાર કર્યો ભાતનો. અત્યારે આપણે ટિફિન બોક્સ કહીએ છીએ, એ તૈયાર કર્યું. અને પછી માથે સોળે શણગાર સજી, માથે ભાતનો હુંડલો લઈ અને આમ ઓસરીની પાળ ઉતરવા માટે હાલતી થઈ દીકરી. તા એની સાસુ જોઈ ગઈ. સાસુની આમ નજર પડી એટલે સાસુએ કીધું કે વહુ બેટા, બેન વહુ કઈ બાજુ ઉપડી? કે વાડીએ જાઉં છું તમારા દીકરાનું ભાત લઈને. હે કે તમારા દીકરા 3 દીથા ભૂખ્યો છે, વાડીએ ભાત લઈને જાઉં છું? અરે ગાંડી, પાછી વળ બુદ્ધિ વગરની. મીંડી સાસુ બોલવા, તને કઈ ખબર પડે કે નહીં? મારા ઘરનું પૂરું કરી દેવું, હુડ કાઢી નાખવું છે તારે? પાછી વળ મારું ઘરનું પૂરું કરી દે તું. ઓલો ગીગો મૈયો બારવટીયો છે, એ ગોજમાં ડુંગરમાં છે ને વાડીએ ભાત લઈને જવાય? તને કઈ ખબર પડે છે કે નહીં? ગાંડી છો? બહુ બોલવા માંડી સાસુ બોલવા માંડી ને તો વહુને એમ થયું પાછી વળી જાઉં. હજી પાછું વળવાનું જ વિચારે ત્યાં સાસુ વધારે એક શબ્દ બોલી ગઈ કે તને ખબર પડે છે ગાંડી બુદ્ધિ વગરની? ઓલો તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. હવે સાંભળજો, તારો બાપ ગીગો મૈયો લૂંટી લે, એ વાત કાને પડી. એટલે તરત પાછી વળીને ભાતનો હુંડલો ઓસરીની પાળે મૂક્યો અને રૂમમાં ગઈ, ઓરડામાં પેટારો ખોલ્યો. જેટલા ઘરેણા હાહરા તરફના પહેર્યા હતા એ પહેરે રાખ્યા, પિયર તરફના હતા એ ભેળા લીધા, એ પહેર્યા. ડબલ ઘરેણા પહેરી સાસુ રાયડું નાખતી રહી અને દીકરી માથે ભાતનો હુંડલો લઈને હાલતી થઈ ગઈ. એ હાલતી થઈ ગઈ એટલે સાસુ રાયડું નાખતી, હે મરી ગઈ, હે બુદ્ધિ વગરની, મારા ઘરનું પૂરું આને લૂંટી લેશે, મારું બરબાદ થઈ ગયું. આવું સાસુ બોલતી રહી. સાસુની શું ડિમાન્ડ બહુ હોય, વહુની કોઈ ડિમાન્ડ નહીં. સાસુની ડિમાન્ડ કેવી હોય ખબર? વહુ ગણેલી હોવી જોઈએ, ભણેલી હોવી જોઈએ, રૂડી હોવી જોઈએ, રૂપાળી હોવી જોઈએ, સમજદાર હોવી જોઈએ, હારી હોવી જોઈએ, રસોઈ કરતા આવડવી જોઈએ, જોઈ હોવી જોઈએ.
સાસુની એટલી બધી ડિમાન્ડ હોય, વહુની કોઈ ડિમાન્ડ નહીં, એક જ ડિમાન્ડ, સાસુ ન હોવી જોઈએ. એનો મુદ્દો આટલો, સાસુ ન હોવી જોઈએ. હમણાં તો નાગપંચમી હતી, તે એક બેન તો એની સાસુને દૂધની તાહણી ભરીને આપી. સાસુ વિચારમાં પડી ગઈ, કોઈ દિન એને વહુ તો કે આજ કેમ, તો કે આજ નાગપંચમી છે ને, તમે નાગણી કહેવા આવો. પછી તો બચારી હાહુને આમ સોગઠું કાઢીને છૂટું માર્યું, હાથમાં કાંઈ ન આવ્યું. પણ સાંભળજો, સાસુ બોલતી રહી. આ 17 વર્ષની દીકરીઓ, કણબી પટેલની દીકરીએ ડગલા માંડ્યા, ગામનું પાદર વટે, નળ પૂરી થાય, સાડિકાની નજર પડીને ઈશારત થઈને 4 બંદૂકધારી આડા આવીને ઉભા રહ્યા. હામાં આમ બોકાની ધાર બારવટિયા ખુખારો, એક ઢીકો મારે તો જેવા તેવાને બેહારી દે એવા 4 બારવટિયા, એમાંય બંદૂકો હાથમાં, અને ઉભા રહ્યા. આવીને ઉભા રહ્યા આમ હામાં આવી. દીકરી આમ ઊભી ગઈ. કોણ છો તમે? બારવટિયા સહી. કોના બારવટિયા, કોના માણસો? ગીગા બહિયાના નામ સાંભળ્યું? કે આ નામ તો સાંભળ્યું ભાઈ. તો નામ સાંભળ્યું છે, ખબર નથી? કોચમાં ડુંગરમાં અમે હમણાં રોકાણા છીએ. કે આ ઈ તો ખબર છે. તો કેમ નીકળી? કે મારો પતિ વાડીએ છે, ભૂખ્યો છે 3 દી થયા, મારા લગ્ન ને 15 દી થયા છે ભાઈ, મને જવા દો ને. ન જવા દેવાય. તને ખબર ન પડે? અમારી ધાક ન હોય? મરદ મુછાળા કહેવાતા હોય કોઈ વાડીએથી ઘેરે ને ઘેરેથી વાડીએ નથી જતા. અને તું આવડી દીકરી, તને ડર જેવું છે કે નહીં કાંઈ? મારું બંદૂક માર દઉં? મીંડ્યા બોલવા બારવટિયા. એક કામ કર, તારા ઉપર આજ દયા આવી ગઈ છે અમને પહેલી વાર, નકર અમને દયા ન આવે. તારો ભાતનો હુંડલો નીચે મૂકી દે, અમારે જમવું છે. જેટલા ઘરેણા પહેર્યા છે એ બધા કાઢીને નીચે મૂકી દે, અને વઈ જા ઘરે પાછી. એટલે આમ જોઈ રહી. તમે ગીગા મૈયાના માણસો છો ને? હા. ગીગા બાપુ ક્યાં છે? ઈ તો એરિયા ડુંગર ઉપર ત્યાં છે, જો ઓલો ડુંગર છે ત્યાં ઉપર છે. મને ગીગા બાપુ પાસે લઈ જાવ ને તો ઘરેણા આપું. સાંભળજો, અહીં બેઠેલા બધાને આ સત્ય વાત છે 100 વર્ષ પહેલાની. એની માં, એનો બાપ, એને આ દીકરીનું ઘડતર કેવું કર્યું હોય છે એ મારે કેવું છે. 17 વર્ષની દીકરી એકલી બંદૂકધારી બારવટિયા સામે ઊભી ઊભી એમ કે છે, થાય અટણે રહોડામ ગરોળી કરી જાય કે મમ્મી ગરોળી. તો મમ્મીએ પાછી આવી, અરે કે મગરની અણહાર આવે છે ગરોળીને. હવે અણહાર મગરની આવે તો એ થોડી કઈ ઉપાડી જવાની, તળાવ ધ્રુબકો થોડી મારી જવાની. પણ સાંભળજો, 17 વર્ષની દીકરી એમ કહે છે કે મને ગીગા બાપુ પાસે લઈ જાઓ તો હું ભાતને ઘરેણા આપું. એટલે કીધું બેન, અમે વેપારી લાગી તને કે વેપાર કરીએ? તું અમને ઘરેણા આપને, અમે તમને ગીગા બાપુ પાસે લઈ જાય ને એવું કાંઈ ન હોય. અમારે તો ઘોડો દબાવી, માણસ મારું, મચ્છર મારું, બધું હરખું દબાવું. ઘોડો માર માર, ઓલો બીજો બોલવા માંડ્યો, મારી મારી બંદૂક માર, છાતીમાં બંદૂક માર, મરી જાય જટ. એટલે એને એમ કે બી જાય. અને ઓલી કણબી પટેલની દીકરી આમ ઊભી. સાંભળો, 4 જણા હાથમાં બંદૂકું અને ઊંચા ઊંચા થાવ છો ક્યારના. તો હવે સાંભળી લ્યો, તમે જો બારવટિયા હો તો હું સૌરાષ્ટ્રની ધરતીની કણબી પટેલની દીકરી છું. હવે મારો બંદૂક છાતીમાં, બાકી જીવતી છું ત્યાં સુધી ઘરેણા ભાતનો હુંડલો અડવા દઉં તો મારી જનેતાનું ધાવણ લાજે. ભલા માણસ નથી દેવું કાંઈ મારે. 17 વર્ષની એક દીકરી બોલે છે વગડામાં. સાંભળજો કેવી હોય દીકરીઓ આ દેશની. બારવટિયા હલી ગયા કે આ દીકરી બીવે નહીં કા. પછી હામામી આંખથી વાત કરી લીધી એકાબીજા કે હાલો લઈ જાય. એટલે કે તારે ગીગા બાપુ પાસે આવું છે ને બેન? હા. કે ગીગા બાપુ સીધી બંદૂક જ મારે, ગમે ને. હાલ હાલ, તારે મરવું છે ને? કે હાલ, તારે મરવું છે ને? હાલ. એમ કરીને હાલતા થયા. થોડોક પહાડ આમ ડુંગર આગો હતો દૂર. હવે મારે કેવું છે એ અહીં બેઠેલા બધાને કે એ જંગલ ગોધમો ડુંગર, આજે તમે જુનાગઢ થી નીકળો જોઈજો કોક દી કેવી રાયણીઓ ઝાડવા છે જંગલ. તો 100 વર્ષ પહેલા કેટલું ગીચ જંગલ હશે. એવા જંગલમાં રૂપના આભરણ જેવી, સાંભળજો, પરી જેવી એક 17 વર્ષની પટેલની દીકરી એકલી હાલી જતી હતી. ચારે બાજુ 4 જણા બારવટિયા સાથે હતા, ગીગા બાપુ પાસે જતા હતા. એવા એની વાહે કોઈ સીબીઆઈ નહીં, કોઈ કોર્ટ નહીં, કોઈ કાંઈ ન કરી શકે એ બારવટિયાઓને. એવા કાળજાળ હતા. છતાંય 4 બારવટિયા વચ્ચે રૂપ પરી જેવી 17 વર્ષની દીકરી એકલી હાલી જતી હતી. તેથી એની આબરૂ સલામત હતી, આબરૂની બીક નહોતી. આજે સોસાયટીમાં સલામત નથી ને એટલે આવી વાર્તાઓ માંડવી પડે છે. મારે એ કહેવું છે આપને. હાલી જતી હતી, આમ ડુંગર ઉપર ચડ્યા, આમ જોયું
ગીગા મહિયાની નજર પડી, મેન જે બારવટિયાના મેન હતા ને એની નજર પડી એટલે આમ બંદૂક ટાંકી સીધી. હે ખબરદાર, ચારેને મારી નાખું. કોઈ બેન દીકરી ના લઈ આવાય. બારવટિયા નિયમ હોય, જ્યાં રોકાણા હોય ત્યાં કોઈની બેન દીકરી ન લઈ આવાય. એટલે કે બેન દીકરીને અહીંયા લઈ આવો, મારી દો બંદૂક. ઓલા હાથ જોડ્યા ને માણસો હતા, પોતાના જ માણસો. કે બાપુ અમે લઈ આવ્યા નથી, દીકરી ધરાર આવી છે. એવું છે કે બેન કેની દીકરી છો, કોણ છો? કે પટેલની, કણબી પટેલની દીકરી છું. હું પરણીને આવી અને 15 દી થયા છે અને મારા પતિનું ભાત લઈને વાડીએ જાતી હતી. કે એમ નહીં, તું અહીં ધરાર આવી છો કે આ લઈ આવ્યા મારા માણસો તને અહીંયા, નકર ચારેને મારી નાખું. નહીં નહીં નહીં, હું આવી છું. શું કામ આવી છો બેન? કાંઈ નહીં, તમે ગીગા બાપુ છો? હા, હું જ ગીગો મહિયો છું. બસ કાંઈ નહીં, તમને જોવાતા. અમે જોયા જેવા ન હોય, અમે મારી નાખી. બંદૂકનો ઘોડો દબાવી એટલે પૂરું. અમને જોવા, અમે તો કાળ કહેવાય. ભાતનો હુંડલો હેઠો મૂકી દે, ઘરેણા બધા કાઢીને મૂકી દે ને ઘરે વહી જા. આ તો દયા આવે તારા ઉપર. નકર મારી નાખ્યું હોય ક્યારની ખબર નથી પડતી. અમારી બીક, નવાબને અમારી બીક ધાક કેમ બેસે જો તમે મંડ્યા વાડીએ કામ કરવા માંડો ને ભાત લઈને જવા આવવા માંડો. એ ઘરે વહી જા, ભાત ને ઘરેણા મૂકીને કીધું ને એટલે એ કણબી પટેલની દીકરી એટલું બોલી, બાપુ ઘરેણાય આપી દઈશ હમણાં, ભાતે આપી દઉં, પણ હવે ઘરે જવાય એવું નથી. હે કે બાપુ હવે ઘરે નથી જવાય એમ. કેમ નથી જવાય એમ? કે મારી કાળમુખી સાસુ બોલી હતી ને એ વેણ હાચા પડ્યા. કે તારી કાળમુખી સાસુ શું બોલી હતી એ અમારે સાંભળવાનું એમ. કે બાપુ એ તો સાંભળવું પડશે. જોઈ લ્યો જંગલમાં, ગીચ જાડી જંગલમાં બારવટિયા એકલી દીકરી વાતો કરે છે. કેવી માટીનું ઘડતલ એના જનેતાએ કર્યું હોય છે એનું. કે બાપુ બન્યું એવું કે તમારી બીકે મારો પતિ 3 દીથા વાડીએથી ઘરે નથી આવ્યો. તમારા બારવટિયા અહીં પડ્યા ને એટલે અમારા ગામમાં હજળ બમ કોઈ બહાર ન નીકળે, વાડીએ છે એ ઘરે ન આવે. મારે પરણીને આવી અને 15 દી થયા છે. હું ખાનદાન બાપની દીકરી છું. હું ઘરે રોટલા ખાવાનું, મારો પતિ ભૂખો વાડીએ રહીએ. આજ તો વહેલી ઉઠીને ભાત લઈને જવા નીકળી તો મારી સાસુ મને ખીજાણી, મને કે પાછી વળી જા. તો બાપુ હું પાછી વળી જતી હતી. એમાં મારી સાસુ એક શબ્દ બોલી ગઈ. શું બોલી ગઈ? મારી સાસુ એમ બોલી કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. કે તો તે શું કર્યું બેટા? કે બાપુ જે ઘરેણા પહેર્યા હતા એ પહેરે રાખ્યા ને પેટારામાંથી ડબલ કાઢીને પહેર્યા. કે પછી મારી હાહુને હું કહીને આવી કે ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે છે એ મારે જોવું છે, એટલા માટે ડબલ ઘરેણા પહેરીને આવી છો. હા મિત્રો, ગીગો મૈયો મારો બાપ હોય, પણ હવે અહીં બેઠેલા બધા સાંભળી લેજો, આ સત્ય વાત છે, રિયલી વાત છે. 100 વર્ષ પહેલાની કાળ હોય ને, કાળ હામો, એને કદાચ તમે જીવતા નખ કાઢી લ્યો ને ગીગા મૈયાના, તો એની આંખમાં આંસુ ન આવ્યો. ઈ બારવટિયાની હાથમાંથી બંદૂક પડી ગઈ ડાફનારાની, અને આવડી તો દાઢી, આવડી મૂછું, કેરીની ફાટ જેવી આંખું. કોકને હામું જોવે ને તો જેવો તેવો મરી જાય બીન. આવો બારવટિયો હતો કાળજાળ, એના હાથમાંથી બંદૂક પડી ગઈ, ધ્રુજવા માંડ્યો. ખાનદાની એની પોતાની હતી એટલે ધ્રુજતો તો, એ ધ્રુજવા માંડ્યો અને એટલું બોલ્યો, દીકરી મારો બાપ. તે એવું કીધું તારે હાઉ ને મારો બાપ દીકરો ગીગો મૈયો હોય તો ભલે દીકરીને લૂંટી લે. કે હા બેટા, અટાણે તો આટલા કાવડિયા છે મારી પાસે, આલે આટલા આપું છું. બાપ દીકરીને લૂંટે નહીં, એને તો બાપ કાપડાના કાવડિયા આપે. પણ તારી સાસુને કહી દેજે, તને તો નહીં પણ તારા ગામના ઝાડવા, નાગણી ગામના ઝાડવા હામું કોઈ દી લૂંટવાની દ્રષ્ટિએ નજર કરું તો રાજપૂતના પેટનો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે બેટા, હું તારા સામે પ્રતિજ્ઞા લઉં છું. કેવી આ દેશની દીકરીઓ પરિવર્તન કરી દે. અને સાંભળજો, ઈ ગીગો મહિયો એમ કહે છે કે બેન, બાપ દીકરીને લૂંટે નહીં, પણ બાપ ભૂખ્યો હોય તો દીકરીની ફરજ હોય કે નહીં ખવડાવવાની. કે હા બાપુ લે, ઈ તો હું ભૂલી જ ગઈ હાવ. એમ કરીને ભાતનો હુંડલો દેવા માંડી દીકરી. બાપુ લ્યો, બાપુ આમાં તો એક જણાનું જ ભાત છે, તમે કહો તો હું વધારે રોટલા બનાવીને લઈ આવું, મને બહુ સારા રોટલા આવડે, શાક લઈ આવું, ઘરેથી વધારે બધાને થાય એટલું લઈ આવું. તેથી ગીગો મૈયો બેહી ગયો નીચે, મર્દ માણસ નીચે બેહી ગયો, ધ્રુજવા માંડ્યો, આંખમાંથી આહુડા પડે ટપક ટપક. એમ કીધું, બેન વધારે બનાવવા જવાની જરૂર નથી. તારા જેવી દીકરીઓના હાથના રોટલાનો એક કોળિયો મારા કોઠામાં જાહે ને તો હરગમાં અમને
ને શાંતિ થઈ જાય, અમારે વધારે બીજું કાંઈ નથી ખાવું. અને કહેવાય છે એ ગીગા મૈયા એનું ભાત ખાધું, દીકરી હાલતી થઈ ને તો ગીગો મૈયો વળી બોલ્યો, બેન ઘડીક ઊભી રે નહીં કે કાં કે તારા ઠામડા લેતી જા. તારી હાહુ એમ કહે બાપે દીકરીને ઘરના ઠોસરિયા રાખી લીધા, દીકરીના ઘરના ઠામડાય ન ખપે ભલા માણસ. કહેવાનો અર્થ મારો ઈ છે, આવી ખાનદાનીની મેં તો એક વાત કરી, બે વાત કરી, અનેક વાતો આપણા ગુજરાત સૌરાષ્ટ્રની છે. જે ખાનદાની જે દીકરીઓ આ દેશની જીવે, જુવા ધન છે એમાં કેવી ખુમારી હોય. અમે ઘણીવાર હું દાખલા દેતો હું કે અત્યારે આચાર્ય દરજાનો માણસ 6 વર્ષની દીકરીને હમણાં મોટરમાં બેહારી લઈ ગયો, કારમાં 6 વર્ષની દીકરીને આચાર્ય કારમાં બેહારીને લઈ જાય, મોટરમાં બેહારીને લઈ જાય અને એના ઉપર ન કરવાનું કૃત્ય કરે. તે અમને વિચાર થાય, ક્યાં અમારો જોગીદાસ ખુમાણ નામનો બારવટીયો ઘોડાની માથે, ક્યાં અમારા ગીગા મૈયો, ક્યાં અમારો કાદુ મકરાણી. તમે એની ખાનદાનીની વાતો સાંભળો તો ખબર પડે ખાનદાની કોને કહેવાય. એ આપણી સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડની ધરતીની પરંપરા છે. એ પરંપરાની વાતો પણ સતત તમે લગભગ 1.5 કલાકથી વધારે સમયથી બેઠા છો, એટલે છેલ્લે સપાખરું કહી અને મારા શબ્દોને વિરામ આપું છું. પછી આગળ બીજા રાઉન્ડમાં મોજ હશે અને કેવી રીતનું સમયનું છે આયોજકોનું કહે પ્રમાણે કરશું. પણ 1.5-2 કલાક થવા આવી છે, એટલા માટે આ સપાખરું કહીને મારા શબ્દોને વિરામ આપું છું. એટલે ખાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ હતી બાગ છૂટ્યા બાગ બોલી ગામડ આમાં થયા હાથ બાગ નાની છૂટા થઈ જામુ જાળા પછુટા પેનાગ જાણે છૂટા નાસી માની કેના ફૂટા જમી થાક જાળા પાળા મેગુ વાળા ભલે કાળા ભેર જાયગા પાડો વાળા રંગા કાળા રગ તાળા પૂરું ગામે ફોટાળા ઉટાળા માહે વાદળા રાનોર ફાડે પાડે તાળી બંદુ કાળી ભાગા રાણા પાડે તાળી બંદુ કાળી ભાગા રાણ તોર ગાને કંગાણા જણી કી ઘડી ધણી કી ભાખરા ઘડી જણી કી જરતા કાર મુઠિયા કે કાર ગાને રણી કી સિંધુવા રાજ ધણી કી મુઠિયા રોગા ધણી કી મામલા હુરા કરે મારે મારે ગાને હનુમાન ધોમ વાલ લંકા ડાળે હનુમાન ધોમ વાલ લંકા ડાળે તેમાં હાજા વેરી હંડા વાળા ગાળા તોડી આવી શેગી ને ઢોળે દીએ ગામડામાં લૂંટવાને ફળે ધાડા મારી ધામ રોળી વાળા કરે હનુમંત ધમવાને લંકા ઢાળા જેમ હાલ્યા વેરી હંડા વાળા ગાળા તોડી આવી છે એને ઢોળે દીએ અને હવે દેશભક્તિનું ગીત બોલું છું. એમાં હર હર આવે ને ત્યાં પાછા બધાય 2 હાથ ઊંચા કરીને મારે અરે હર હર કરજો. ત્યાં હું પૂરું કરીશ હર હર આવે ત્યારે. હા દેખો મુલ્ક મરાઠો કા યે જહાં સુરારી ડોલા થા का ये जहां सुराजी तोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 हर